બાપુ, એક સુંદર મજાનો સમજવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે સૌ પોતપોતાના કર્મને આધીન છે. એકવાર એક રાજાએ વિદ્વાન જ્યોતિષીઓ અને જ્યોતિષ પ્રેમીઓની સભા બોલાવી અને તેમને પૂછ્યું, મારી કુંડળી મુજબ મને રાજા બનવાનું ભાગ્ય હતું, હું રાજા બન્યો, પણ તે જ ક્ષણે ઘણા લોકો શુભ મુહૂર્તમાં જન્મ્યા હશે પણ રાજા ન બની શક્યા. કેમ? આનું કારણ શું છે? રાજાના પ્રશ્ને બધાને અવાચક બનાવી દીધા. તેઓ શું જવાબ આપે કે ભલે તેઓ એક જ સમયે જન્મ્યા હોય, બધાનું ભાગ્ય અલગ અલગ કેમ હોય છે? બધા વિદ્વાનો આ પ્રશ્નના જવાબ વિશે વિચારી રહ્યા હતા ત્યારે અચાનક એક વૃદ્ધ માણસ ઊભો થયો અને બોલ્યો, રાજા અમર રહો. તમારા આ પ્રશ્નનો જવાબ કોણ આપી શકે? જો તમે અહીંથી થોડે દૂર ગાઢ જંગલમાં જાઓ તો ત્યાં તમને એક મહાત્મા મળશે અને તેમની પાસેથી જવાબ મેળવી શકો છો. રાજાની જિજ્ઞાસા વધી ગઈ. એક ગાઢ જંગલમાં ગયો અને જોયું કે એક મહાત્મા અગ્નિના ઢગલા પાસે બેઠા હતા અને ગરમ કોલસો ખાવામાં વ્યસ્ત હતા. ગભરાયેલા રાજાએ મહાત્માને પ્રશ્ન પૂછતા જ મહાત્મા ગુસ્સે થયા અને કહ્યું, મારી પાસે તમારા પ્રશ્નનો જવાબ આપવાનો સમય નથી. મને ભૂખ લાગી છે. અહીંથી થોડે દૂર ટેકરીઓમાં બીજા એક મહાત્મા છે, તે તમારા પ્રશ્નનો જવાબ આપી શકે છે. રાજાની જિજ્ઞાસા વધુ વધી ગઈ. ફરીથી અંધારા અને પર્વતીય માર્ગને ખૂબ જ મુશ્કેલીથી પાર કરીને રાજા બીજા મહાત્મા પાસે પહોંચ્યા. પણ આ શું હતું? મહાત્માને જોઈને રાજા સદબત થઈ ગયા. દ્રશ્ય કંઈક આ પ્રકારનું હતું. મહાત્મા પોતાનું માંસ ચીપિયાથી તોડીને ખાઈ રહ્યા હતા. રાજાને જોઈને મહાત્માએ તેમને ઠપકો આપ્યો અને કહ્યું, હું ભૂખથી બેચેન છું. મારી પાસે એટલો સમય નથી. આગળ વધો. ટેકરીઓની પેલે પાર એક આદિવાસી ગામમાં એક બાળકનો જન્મ થવાનો છે, જે ફક્ત થોડા સમય માટે જ જીવશે. સૂર્યોદય પહેલા ત્યાં પહોંચી જાઓ. તે બાળક તમારા પ્રશ્નનો જવાબ આપી શકશે. આ સાંભળીને રાજા ખૂબ જ બેચેન થઈ ગયો. મારો પ્રશ્ન એક વિચિત્ર કોયડો બની ગયો. તેની જિજ્ઞાસા પ્રબળ હતી. ગમે તે હોય, હું અહીં સુધી પહોંચી ગયો છું. મને પણ ત્યાં જવા દો અને જુઓ શું થાય છે. રાજા ફરીથી મુશ્કેલ રસ્તો પાર કરીને સવાર સુધીમાં કોઈક રીતે ગામમાં પહોંચી ગયો. ગામમાં પૂછપરછ કરી અને દંપતીના ઘરે પહોંચ્યો. તેમને બધું કહ્યું અને બાળકને ઝડપથી લાવવા કહ્યું. બાળકનો જન્મ થતાં જ દંપતીએ બાળકને નાળ સાથે રાજા સમક્ષ રજૂ કર્યું. રાજાને જોઈ બાળક હસ્યો અને કહ્યું, રાજા, મારી પાસે પણ સમય નથી, પણ તમારો જવાબ સાંભળો. 7 જન્મ પહેલા તમે, હું અને 2 મહાત્માઓ, આપણે 4 ભાઈઓ અને રાજકુમાર હતા. એકવાર શિકાર કરતી વખતે આપણે જંગલમાં ભૂલા પડી ગયા હતા. આપણે 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા ભટક્યા. અચાનક આપણને 4 ભાઈઓને લોટનો પોટલી મળી. કોઈક રીતે આપણે 4 રોટલી શેકી અને ખાવા બેસવાના હતા ત્યારે ભૂખ અને તરસથી ત્રાસી ગયેલા એક મહાત્મા આવ્યા. તેમણે અંગારા ખાનારા ભાઈને કહ્યું, દીકરા, હું 10 દિવસથી ભૂખ્યો છું. કૃપા કરીને તમારી રોટલી મને આપો. મારા પર દયા કરો, જેથી મારો જીવ પણ બચી શકે. મને પણ આ ગાઢ જંગલ પાર કરવાની શક્તિ મળે.
આ સાંભળીને ભાઈ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, જો હું તને રોટલી આપી દઉં તો શું હું આગ ખાઈશ? ચાલો ભાગો અહીંથી. તે પછી તે મહાત્મા માંસ ખાનારા ભાઈ પાસે આવ્યા અને તેને પોતાની વાત કહી. પણ તે ભાઈ પણ મહાત્મા પર ગુસ્સે થયો અને કહ્યું, જો હું તમને આ રોટલી આપીશ જે મેં ખૂબ જ મુશ્કેલીથી મેળવી છે, તો શું હું મારું માંસ ફાડીને ખાઈશ? ભૂખથી લાચાર તે મહાત્મા મારી પાસે પણ આવ્યા, મારી પાસેથી પણ રોટલી માંગી અને મને દયા બતાવતા કહ્યું, પણ ભૂખને કારણે મારી પણ ધીરજ ખૂટી ગઈ અને કહ્યું, ચાલો આગળ વધો. આ રોટલી તમને આપું તો હું ભૂખથી મરી જાઉં. છોકરાએ કહ્યું, એક છેલ્લી આશા સાથે તે મહાત્મા તમારી પાસે આવ્યા હતા. હે રાજા, તેમણે તમારી પાસે પણ દયાની વિનંતી કરી. આ સાંભળીને તમને તેની હાલત પર દયા આવી અને ખુશીથી તમારી અડધી રોટલી તે મહાત્માને આદર સાથે આપી દીધી. રોટલી મળ્યા પછી અને જતા સમયે મહાત્મા ખૂબ ખુશ થયા અને જતા સમયે કહ્યું, તમારું ભવિષ્ય તમારા કર્મ અને વર્તન પર આધારિત હશે. છોકરાએ કહ્યું, આમ હે રાજા, તે ઘટનાના આધારે આપણે આપણો આનંદ માણી રહ્યા છીએ. પૃથ્વી પર એક જ સમયે ઘણા ફૂલો ખીલે છે, પરંતુ બધાના ફળો સ્વરૂપ, ગુણવત્તા, આકાર અને સ્વાદમાં અલગ અલગ હોય છે. આટલું કહી છોકરો મરી ગયો. રાજા પોતાના મહેલમાં પહોંચ્યો અને વિચારવા લાગ્યો, ઘણા લોકો એક જ ક્ષણે જન્મે છે, પરંતુ દરેકને ફક્ત એટલું જ મળે છે જેટલું તેણે કર્મ કર્યું છે, આપ્યું છે અને લીધું છે. જેમ તમે કર્મ કરશો તેમ તમારો યોગ પણ બનશે. આ જીવન ચક્ર છે. જુઓ, ચારે રાજકુમાર ભાઈઓનું ભાગ્ય અલગ અલગ છે, પણ શા માટે? કારણ સ્પષ્ટ છે. સૌ પોત પોતાના કર્મને આધીન છે. તો બાપુ, આ હતો સૌ પોત પોતાના કર્મને આધીન છે એ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.